હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કેપેસિટર. કેપેસિટર કોને કહેવામાં આવે તો સૌથી પહેલાની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. કોઈ પણ સુવાહકનું વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતાને સુવાહકનું કેપેસિટન્સ કહેવામાં આવે છે અને બનતી રચનાને કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. કેપેસિટર એ એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના છે. કેપેસિટરનું કેપેસિટન્સ શોધવાનું સૂત્ર C બરાબર Q ભાગ્યા V થાય. આ સૂત્ર ઉપરથી જો એનો એકમ લઈએ તો Q વિદ્યુતભારનો એકમ કુલમ્બ, V વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, કુલમ્બ પર વોલ્ટ, અથવા તો મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરેડેની યાદમાં એને ફેરેડ પણ કહેવામાં આવે છે. ઓકે, તેનું પારિમાણિક સૂત્ર M-1 L-2 T4A2 થાય. માર્કેટમાં જે કેપેસિટર ઉપલબ્ધ છે તેનું મૂલ્ય અમુક માઇક્રોફેરાડે, નેનોફેરાડે ના ક્રમનું હોય છે. ક્યારે પણ એક ફેરાડેનું કેપેસિટર બનાવી શકાય નહીં, કેમ કે એક ફેરાડેનું કેપેસિટર એ ઘણી મોટી રચના છે, બરાબર છે. માટે થઈ અને હંમેશા તમને માર્કેટમાં મિલી, માઇક્રો અને નેનો ફેરાડેના કેપેસિટર જોવા મળશે. કેપેસિટરના મુખ્ય 3 પ્રકાર છે. એક છે ગોળીય કેપેસિટર, બીજું છે નળાકારીય કેપેસિટર, ત્રીજું છે સમાંતર પ્લેટ કેપેસિટર. ગોળીય કેપેસિટરના કેપેસિટન્સ શોધવાનું સૂત્ર C બરાબર 4πε0R થાય, જ્યાં R એટલે કે ગોળાની ત્રિજ્યા. નળાકારીય કેપેસિટરનું કેપેસિટન્સ શોધવાનું સૂત્ર C બરાબર 2πε0L ln B/A, જ્યાં A એ નાના નળાકારની ત્રિજ્યા અને B એ આ મોટા નળાકારની ત્રિજ્યા. B ગ્રેટર ધેન A થશે. સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટરમાં આ રીતે બે પ્લેટ હોય. એક પ્લેટ પર ધન વિદ્યુતભાર જ્યારે બીજી પ્લેટ પર ઋણ વિદ્યુતભાર આવેલો હોય, જેનું કેપેસિટન્સ શોધવાનું સૂત્ર C બરાબર ε0A/D થશે. કેપેસિટન્સનો આધાર. કેપેસિટન્સનો આધાર બે સુવાહકથી બનતી રચનાના આકાર, પરિમાણ અને એકબીજાથી અંતર પર આધારિત છે. સુવાહકોને અલગ કરતા અવાહક પર પણ આધારિત છે. તેના ઉપર મૂકવામાં આવતા વિદ્યુતભાર પર આધારિત નથી. કેપેસિટર વળી પાછા બે પ્રકારના, એક અચળ કેપેસિટર, બે ચલ કેપેસિટર. અચળ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય હંમેશા ફિક્સ હોય છે, જ્યારે ચલ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય બદલાતું હોય છે. ઓકે, અચળ પ્રકારના કેપેસિટરની સંજ્ઞા આ રીતે દર્શાવી શકાય. ચલ પ્રકારના કેપેસિટરની રચના આ રીતે દર્શાવી શકાય. આ રીતે તીર મારેલું હોય એટલે સમજવું ચલ કેપેસિટર. ચલ કેપેસિટર મતલબ જેનું મૂલ્ય આપણે સમય સાથે બદલી શકતા હોય તેવું. ઉપયોગ. કેપેસિટરનો ઉપયોગ વિદ્યુતભારનો સંગ્રહ કરવા, મહત્વના એસી પરિપથમાં એક ઘટક તરીકે થાય છે. મિત્રો, હું તમને ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન સમજાવવા માટે આ એક સ્ક્રીન શરૂ કરી છે. આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આપણી પાસે એક વર્તુળાકાર ગોળો રહેલો છે. આ વર્તુળાકાર ગોળાને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર રાખેલ છે. હવે જો ગોળા ઉપર ક્રમશઃ ધન વિદ્યુતભાર વિતરિત કરતા જઈએ. આકૃતિમાં આ તમે ફિગર એટલે આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે બરાબર ઈ જે ગોળો છે ઈ ગોળા ઉપર ધન વિદ્યુતભાર ક્રમશઃ મૂકતા ગયા. તો મૂકતા હવે આપણી પાસે એક એવો સમય આવશે કે જ્યારે આ ગોળા ઉપર એક પણ વિદ્યુતભાર સમાઈ શકશે નહીં. જ્યારે પણ એક પણ વિદ્યુતભાર સમાઈ શકે નહીં ત્યારે આ ગોળામાંથી ધન વિદ્યુતભારનું આ રીતે લીકેજ થશે, બરાબર છે. અને ઈ ધન વિદ્યુતભારનું લીકેજ થયું એને કહેવામાં આવે છે ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન સમજાવો. તો ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન સમજવા માટે સૌથી પહેલા આપણે એક આ રીતે સુવાહક ગોળો લઈશું, જેને અવાહક સ્ટેન્ડ પર રાખેલ છે.
હવે આ સુવાહક ગોળો શરૂઆતમાં ધારો કે તટસ્થ છે, તેના ઉપર આપણે ક્રમશઃ ધન વિદ્યુત ભાર મૂકતા જઈએ છીએ. ઓકે, ધન વિદ્યુત ભાર મૂકવાથી ક્રમશઃ ગોળા ઉપર વિદ્યુત ભાર Q ના મૂલ્યમાં વધારો થતો જાય છે. આથી ગોળા પરના વિદ્યુત સ્થિતિમાન અને ગોળાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રમાં પણ વધારો થાય છે. કોઈ એક તબક્કે વિદ્યુત ક્ષેત્ર ગોળાની આસપાસની હવાના કણોનું આયનીકરણ કરવા જેટલું પ્રબળ બની જાય છે. આથી હવે ગોળા પરનો વિદ્યુત ભાર હવામાંથી વહન કરે છે, એટલે કે હવાની અવાહકતાનો ગુણધર્મ હવે નાશ પામે છે. આ અસરને ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવામાં આવે છે. તો મિત્રો, ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે કોઈ એક સુવાહક ગોળા ઉપર ક્રમશઃ ધન વિદ્યુત ભાર મૂકતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે ગોળા ઉપર એક પણ ધન વિદ્યુત ભાર મૂકવાની જગ્યા બાકી રહેશે નહીં. ત્યારે ગોળાની આસપાસના વિસ્તારમાં આ ધન વિદ્યુત ભાર લીકેજ પામશે, એટલે કે હવાનો જે અવાહકતાનો ગુણધર્મ છે એ નાશ પામશે, અને આ અસરને કહેવાય ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન. સમગ્ર ઘટના દરમિયાન ગોળા પરનો વિદ્યુત ભાર Q અને ગોળા પરનો વિદ્યુત સ્થિતિમાન V નો ગુણોત્તર અચળ રહે છે, જેને ગોળાનું કેપેસિટન્સ કહેવામાં આવે છે, જેનું સૂત્ર C બરાબર Q/V થશે. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો ડાયઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. બીજા ભાષામાં હું તમને સમજાવું મિત્રો, તો જ્યાં સુધી આપણે ગોળા ઉપર વિદ્યુત ભાર મૂકતા જઈએ અને વિદ્યુત ક્ષેત્રના જે મહત્તમ મૂલ્ય માટે હવાનો અવાહકતાનો ગુણધર્મ જળવાઈ રહે તે મૂલ્યને હવાનો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. હવા જેવા માધ્યમ માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3×10⁶ વોલ્ટ પ્રતિ મીટર જેટલું હોય છે. ચલો મિત્રો, હવે હું આપની સાથે કંઈક જાણવા જેવી, સમજવા જેવી એક્સ્ટ્રા માહિતી શેર કરી રહ્યો છું. સૌથી પહેલા આપણે વાત કરશું અલગ કરેલા ગોળીય સુવાહકનું કેપેસિટન્સ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર ગોળો ધારો જેની ત્રિજ્યા R છે. હવે ગોળાની સપાટી ઉપર આપણે ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો છે. ગોળાની અંદર નહીં, પણ ગોળાની સપાટી ઉપર આપણે ધન વિદ્યુત ભાર વિતરિત કરેલો છે. જ્યારે Q જેટલો વિદ્યુત ભાર ગોળીય સુવાહકની સપાટી પર વિતરિત કરવામાં આવે તો ગોળાની સપાટી પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V બરાબર 1/4πε0 Q/R સમીકરણની મદદથી આપવામાં આવશે, જેને આપણે સમીકરણ નંબર 1 લઈશું. હવે કેપેસિટન્સ શોધવાનું સૂત્ર C બરાબર Q/V બનશે. V ની જગ્યાએ સમીકરણ 1 ની કિંમત મૂકી દઈએ આપણે, તો Q એમના એમ રાખો. V ની જગ્યાએ 1/4πε0 Q/R કરો તો ઉપર Q નીચે Q ઉડી ગયા. અચ્છા, હવે આખું છેદનો છેદ અંશમાં જતો રહેશે, માટે ગોળીય કેપેસિટરનું કેપેસિટન્સ શોધવાનું સૂત્ર મળશે આપણને C બરાબર 4πε0R. આ રીતે તમને મળશે મિત્રો. આથી C ચલે છે R. જો 4πε0 છે એ 3 વસ્તુ અચળ છે, મતલબ C નો આધાર R ઉપર છે. આથી જો બે સુવાહકો લઈએ કે જેમના કેપેસિટરના કેપેસિટન્સ C1 અને C2 હોય તથા ત્રિજ્યા R1 અને R2 હોય તો C1/C2 બરાબર R1/R2 થશે મિત્રો. આ જ રીતે જો પૃથ્વીને ગોળીય સુવાહક કેપેસિટર તરીકે લેવામાં આવે તો પૃથ્વીની ત્રિજ્યા આપણને ખબર છે R બરાબર 6400 કિલોમીટર, એટલે 6.4×10⁶ મીટર થશે. C બરાબર ગોળીય કેપેસિટન્સ, કેમ કે પૃથ્વી એ ગોળાકાર છે તો ગોળીય કેપેસિટરનું કેપેસિટન્સ શોધવાનું સૂત્ર C બરાબર 4πε0R અથવા તો R/K, જ્યાં K બરાબર કુલંબીય અચળાંક. R ની કિંમત 6.4×10⁶, K ની કિંમત 9×10⁹. ગુણોત્તર લો તો અંતિમ જવાબ આવે 711 માઇક્રોફેરેડે. આમ પૃથ્વીનું
જો પૃથ્વીને એક કેપેસિટર તરીકે લઈએ તો પૃથ્વી માટે કેપેસિટન્સનું મૂલ્ય 711 માઇક્રોફેરેડે થશે. ચલો, એ જ રીતે એમાં બીજો મુદ્દો છે અર્થિંગ કરેલા સમકેન્દ્રિત ગોળીય કેપેસિટરનું કેપેસિટન્સ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળાકાર સુવાહક લો જેમાં અંદરના ગોળાની ત્રિજ્યા સ્મોલ એ, બહારના ગોળાની ત્રિજ્યા સ્મોલ બી છે. ગોળા એ પર વિદ્યુતભાર +q વિતરિત કરો, જ્યારે બહારના જે સપાટી છે એના ઉપર ગોળો અર્થિંગ કરેલો છે. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અલગ કરેલા બે સમકેન્દ્રિત ગોળાઓ કે જેમની ત્રિજ્યાઓ a અને b છે. વળી પાછું આકૃતિ પરથી જોઈ શકાય છે a<b. અંદરના ગોળા પરનો વિદ્યુતભાર +q, બહારનો ગોળો અર્થિંગ કરેલ છે, માટે ગોળાઓ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v બરાબર q/4πε0 1a - 1b થશે. કેમ કે v બરાબર v1 + v2 લઈએ આપણે તો k q/a k q/b એટલે q/4πε0 કોમન 1a - 1b થશે. હવે કેપેસિટન્સનું સૂત્ર c બરાબર q/v. q એમના એમ રાખી v ની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ તો q/4πε0 q ઉડી ગયા, છેદનો છેદ અંશમાં એટલે 4πε0 અંશમાં. અચ્છા, ચોકડી ગુણાકાર કરીએ b - a/ab, છેદનો છેદ અંશમાં એટલે ab/b - આ તમારું કેપેસિટન્સ શોધવાનું સૂત્ર બન્યું. જ્યારે બે સમકેન્દ્રિત ગોળાઓના એક ગોળાને આપણે અર્થિંગ કરેલો હોય ત્યારે કેપેસિટન્સ શોધવાનું સૂત્ર કંઈક આ મુજબ મળશે. મિત્રો યાદ રાખજો. હવે આપણે વાત કરીશું સમાંતર પ્લેટ કેપેસિટરની. તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં આ રીતે બે પ્લેટો લેવામાં આવે. બે પ્લેટો વચ્ચેનું અંતર આ રીતે d હશે. બે પ્લેટોમાંથી કોઈ એક પ્લેટ પર ધન વિદ્યુતભાર વિતરિત થયેલો હશે, બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર વિતરિત થયેલો હશે. પ્લેટની વચ્ચેના માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધન તરફથી ઋણ તરફની હશે, ધન તરફથી ઋણ તરફની હશે. ધારો કે પ્લેટનું ક્ષેત્રફળ a છે. ઓકે, આ જે પ્રથમ પ્લેટ છે જેના ઉપર ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે એના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા +σ. આ જે બીજી પ્લેટ છે જેના ઉપર ઋણ વિદ્યુતભાર વિતરિત થયેલો છે એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા -σ છે. બંને પ્લેટ વચ્ચેના માધ્યમમાં શૂન્યાવકાશ આવેલ છે. આથી સમાંતર પ્લેટ કેપેસિટર એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોનું બનેલું હોય છે. બે પ્લેટો વચ્ચેના માધ્યમ તરીકે શૂન્યાવકાશ હોય છે. ધારો કે કોઈ એક પ્લેટ પર વિદ્યુતભાર +q અને બીજી પ્લેટ પર વિદ્યુતભાર -q છે. પ્લેટ એક પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા +σ હોવાથી q/a થશે. પ્લેટ 2 પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા -σ હોવાથી -q/a થશે. પ્લેટોની બહારના વિસ્તારમાં ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં હોવાથી, જો મિત્રો બહારના વિસ્તારમાં ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં એટલે E બરાબર E1 + E2, E1 σ/2ε0, E2 -σ/2ε0 બંને એકબીજાની અસરને નાબૂદ કરશે. આથી બાહ્ય વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થઈ જશે E બરાબર 0. હવે બંને પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હોય છે. આથી કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 + E2 થશે. અચ્છા, E1 એટલે σ/2ε0, E2 એટલે σ/2ε0. લસા લઈએ 2ε0 તો ઉપર σ + σ એટલે 2σ, ઉપર નીચે 2 ઉડી ગયા એટલે આપણી પાસે વધ્યા σ/ε0. પણ σ = q/a તો આપણી પાસે અંતિમ જે વિદ્યુત ક્ષેત્ર છે એ q/a/ε0 થશે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન v બરાબર E.D થશે. E બરાબર વિદ્યુત ક્ષેત્ર, D બરાબર અંતર. સમીકરણ 1 અને 2 ઉપરથી v = E ની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ q/a/ε0 × d. આને સમીકરણ નંબર આપણે 3 આપી દઈએ. હવે આપણી પાસે c બરાબર q/v છે, અથવા તો c બરાબર q એઝ ઇટ ઇઝ રાખો. v ની જગ્યાએ q/a/ε0 × d કરીએ, q ઉડી ગયા.
છેદનો છેદંશમાં આગળ એટલે એપ્સિલોન 0 a/d. આ બે સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેનું કેપેસિટન્સ શોધવાનું સૂત્ર એપ્સિલોન 0 a/d થશે. હવે મિત્રો અગત્યના કિસ્સા જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે. પહેલો કિસ્સો, જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કે જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું પ્રવાહી સંપૂર્ણપણે ભરવામાં આવે. અહીં આગળ મેં વાત કરી પ્રવાહી વિશે. તો કેમ મિત્રો આવું? તો કે જ્યારે આપણે બે પ્લેટો વિશે વચ્ચે પ્રવાહી ભરીએ તો પ્રવાહીનો ગુણધર્મ પ્રસરણ પામવાનો છે. આથી પ્રવાહી બંને પ્લેટોના છેડા સુધી પહોંચી શકશે. આથી મેં કે જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું પ્રવાહી ભર્યું. તો આ પ્રવાહી ભરવાથી મળતી રચનાનું કેપેસિટન્સ, અસરકારક કેપેસિટન્સ શોધવાનું સૂત્ર C બરાબર K એપ્સિલોન 0 a/d, એટલે કે C બરાબર KC0, જ્યાં કે C0 એટલે શૂન્યાવકાશની અંદર કેપેસિટન્સનું સૂત્ર, K ડાયઇલેક્ટ્રિક અચળાંક. અચ્છા, હવે જો આ રીતે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના માધ્યમમાં T જાડાઈ અને K જેટલા ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી અંશતઃ અથવા તો ડાયઇલેક્ટ્રિકથી અંશતઃ ભરેલો હોય. આ રીતે બે પ્લેટો વચ્ચેનું અંતર D, એની અંદર આપણે એક T જાડાઈની ડાયઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતી માધ્યમ દાખલ કર્યું, જે અંશતઃ ભરેલું છે. અંશતઃ ભરેલાનો મતલબ જો આ ભાગ ખાલી છે, આ ભાગ ખાલી છે, એટલે આ ભાગમાં હવા, આ ભાગમાં હવા છે, તો આને અંશતઃ ભરેલું કહેવાય. પ્રવાહીના કિસ્સામાં બંને પ્લેટ વચ્ચે સંપૂર્ણપણે પ્રવાહી ભરાયેલું હતું, જ્યારે અહીં આગળ વચ્ચેના ભાગમાં હવા આવેલી છે. તો અસરકારક કેપેસિટન્સ શોધવાનું સૂત્ર C બરાબર એપ્સિલોન 0 a/d - t + t/k, જ્યાં T ડાયઇલેક્ટ્રિક માધ્યમની જાડાઈ, K ડાયઇલેક્ટ્રિક અચળાંક થશે. બીજું મિત્રો ખાસ જાણવા જેવું, જ્યારે કેપેસિટરને બેટરીથી અલગ કરી બે પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો પ્રારંભિક Q0 બરાબર C0 V0 અને E0 બરાબર V0/d થાય. હવે બેટરી જ્યારે દૂર કરવામાં આવે ત્યારે વિદ્યુતભાર Q0 બંને પ્લેટો પર અચળ રહેશે. વિદ્યુત ક્ષેત્ર જ્યારે બેટરી અલગ કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0/k, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઘટશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V0/k, એટલે કે સ્થિતિમાન ઘટશે. કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર KC0, એટલે કે કેપેસિટન્સ વધશે. વિદ્યુતીય સ્થિતિ ઉર્જા U બરાબર U0/k, એટલે કે સ્થિતિ ઉર્જા ઘટશે. બરાબર છે. અહીં આગળ સ્થિતિ ઉર્જા K માં ભાગની બને છે, કેપેસિટન્સ K ગણું થાય છે, વિદ્યુત સ્થિતિમાન K માં ભાગનું થાય છે, વિદ્યુત ક્ષેત્ર K માં ભાગનું થાય છે. જ્યારે કેપેસિટરને બેટરીથી જોડી રાખી બે પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો એક વિદ્યુતભાર Q બરાબર KQ0, એટલે કે વિદ્યુતભાર જે મૂળ વિદ્યુતભાર હતો એના K ગણો થઈ જશે, એટલે કે વધશે. વિદ્યુત ક્ષેત્ર અચળ રહેશે, એટલે કે E બરાબર E0. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V0 અચળ રહેશે. કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર KC0, એટલે કે ઘણું થશે, એટલે કે વધશે. વિદ્યુતીય સ્થિતિ ઉર્જા U બરાબર KU0, એટલે કે ઘણી થશે, એટલે કે વધશે. હવે આપણે વાત કરીશું મિત્રો કેપેસિટરના સંયોજન વિશે, જેમાં સૌથી પહેલું આવે છે શ્રેણી જોડાણ. તો જ્યારે કેપેસિટરોને એકબીજા સાથે આ રીતે શ્રેણીમાં, એટલે કે હારબંધ જોડવામાં આવે તો બનતી રચનાને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. ધારો કે અહીં આગળ તમારી પાસે C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરોને એકબીજા સાથે બેટરી વડે શ્રેણીમાં જોડેલા છે. તમે અહીં જોઈ શકો છો કે પ્રથમ કેપેસિટરના ધન વિદ્યુત ભારિત પ્લેટને બેટરીના ધન છેડા સાથે અને C2 કેપેસિટરના ઋણ વિદ્યુત ભારિત પ્લેટને બેટરીના ઋણ છેડા સાથે જોડેલ છે. કેપેસિટર અને બેટરી વચ્ચેનો એક જ તફાવત છે, કેપેસિટરની બંને પ્લેટ સમાન હોય જ્યારે બેટરીની એક પ્લેટ મોટી હોય, બીજી પ્લેટ નાની હોય.
જે પ્લેટ મોટી હોય એ ધન કહેવાય અને જે પ્લેટ નાની હોય એ ઋણ કહેવાય. ઓકે, શ્રેણી જોડાણના કિસ્સામાં તમે જોઈ શકો છો કે C1 કેપેસિટન્સની જમણી તરફ રહેલી ઋણ વિદ્યુત ભારિત પ્લેટ એ C2 કેપેસિટન્સની ડાબી તરફની ધન વિદ્યુત ભારિત પ્લેટ સાથે જોડેલી છે. તો આ પ્રકારના જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરોને શ્રેણીમાં જોડેલા છે. કેપેસિટરના શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પર વિદ્યુતભાર સમાન હોય છે, જે બેટરી દ્વારા પ્રાપ્ત થયેલા કુલ વિદ્યુતભાર જેટલો જ હોય છે. દરેક કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાન જુદું હોય છે. કુલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2 થશે. નંબર 1. પણ V બરાબર Q બાય C હોવાથી V ની જગ્યાએ Q બાય C, V1 ની જગ્યાએ Q બાય C1, V2 ની જગ્યાએ Q બાય C2, કેમ કે વિદ્યુતભાર તો બધા જ કેપેસિટર પર સમાન હશે. અચ્છા, અહીંથી Q વિદ્યુતભાર કોમન કાઢીએ તો સામે Q ઉડી ગયા, એટલે 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2 થશે. ઓકે, માટે તમે કહી શકો C ઇક્વિવેલન્ટ બરાબર C1 C2 C1 પ્લસ C2. શ્રેણી જોડાણમાં કેપેસિટરનું કેપેસિટન્સ શોધવાનું સૂત્ર આ રીતે મળી શકે. C1 કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર C2 C1 પ્લસ C2 ઇન્ટુ V થશે. C2 કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર C1 છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ V થશે. જો આવા n કેપેસિટરોને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો 1/C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn સૂત્ર થશે, જે સામાન્ય સૂત્ર છે. જો C1 બરાબર C2 બરાબર Cn બરાબર C હોય તો તમારી પાસે C ઇક્વિવેલન્ટ બરાબર C/n થશે, જે બધા જ કેપેસિટરમાંના સૌથી નાના મૂલ્યના કેપેસિટર કરતાં પણ નાનું મૂલ્ય ધરાવે છે. જો કુલ n પ્લેટો આવેલી હોય, કેપેસિટરને n પ્લેટોની મદદથી તૈયાર કરવામાં આવે તો તેમાંથી n-1 કેપેસિટર તૈયાર થાય. આ n-1 કેપેસિટરોને જો શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું સૂત્ર C ઇક્વિવેલન્ટ બરાબર ε0A છેદમાં n-1 ઇન્ટુ D થશે. કેપેસિટરોનું સમાંતર જોડાણ. તો આકૃતિમાં કેપેસિટર C1, C2 અને C3 ને એકબીજા સાથે સમાંતરમાં જોડેલ છે એવું કહેવાય. સમાંતર જોડાણમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે, દરેક કેપેસિટરનો ધન છેડો દરેક કેપેસિટરનો ઋણ છેડો બરાબર છે. દરેક કેપેસિટરના ધન છેડાને બેટરીના ધન છેડા સાથે, દરેક કેપેસિટરના ઋણ છેડાને બેટરીના ઋણ છેડા સાથે આ રીતે જોડેલો હશે. અચ્છા, જેમ શ્રેણી જોડાણમાં હારબંધ હતું એમ સમાંતર જોડાણમાં સ્તંભબંધ હશે. સ્તંભબંધ જોડાણ કહેવાય આને મિત્રો, બરાબર છે. પોઝિટિવ પ્લેટ એકબીજા સાથે કનેક્ટેડ, નેગેટિવ પ્લેટ એકબીજા સાથે કનેક્ટેડ. બધી જ પોઝિટિવ પ્લેટો બેટરીના ધન છેડા સાથે, બધી જ નેગેટિવ પ્લેટો બેટરીના ઋણ છેડા સાથે આ રીતે જોડાયેલી હોય તો એને સમાંતર જોડાણ કહેવામાં આવે છે. આકૃતિમાં C1, C2 અને C3 કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડેલ છે. સમાંતર જોડાણમાં કેપેસિટર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી દ્વારા પૂરા પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો અચળ વહેંચાય, પણ વિદ્યુતભારની વહેંચણી દરેક કેપેસિટર પર જુદી જુદી હોય. માટે તંત્રનો કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 થાય, જેને સમીકરણ નંબર 1 આપીએ. પણ આપણે જાણીએ છીએ Q બરાબર CV, માટે Q ની જગ્યાએ CV મૂકીએ, Q1 ની જગ્યાએ C1V મૂકીએ, Q2 ની જગ્યાએ C2V મૂકીએ, Q3 ની જગ્યાએ C3V થાય. કેમ કે દરેક કેપેસિટર પર વોલ્ટેજ સમાન પણ કેપેસિટન્સનું મૂલ્ય અલગ અલગ. આથી V કોમન કાઢ્યા, બંને તરફ V ઉડી ગયા તો અસરકારક કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 થશે. જો આવા કુલ n કેપેસિટરોને એકબીજા સાથે સમાંતરમાં જોડેલા હોય તો C ઇક્વિવેલન્ટ એટલે કે અસરકારક કેપેસિટન્સ શોધવાનું સૂત્ર C1 પ્લસ C2 પ્લસ અપ ટુ પ્લસ Cn થશે. વળી જો C1 બરાબર C2 બરાબર Cn બરાબર C હોય તો C ઇક્વિવેલન્ટ બરાબર NC થાય.
એટલે કે અને દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q' બરાબર Q/N થાય. અહીં કુલ કેપેસિટન્સ એ બધા જ કેપેસિટરમાંના સૌથી મોટા મૂલ્યના કેપેસિટરના મૂલ્ય કરતાં પણ વધુ હોય છે. ધારો કે C1 અને C2 કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરને સમાંતર જોડવામાં આવેલા હોય તો C1 કેપેસિટર પર વિદ્યુતભાર શોધવાનું સૂત્ર Q1 બરાબર કૌંસમાં C1/C1 + C2 × Q થાય. C2 પર વિદ્યુતભાર Q2 બરાબર કૌંસમાં C2/C1 + C2 × Q થાય. જો n પ્લેટની મદદથી n-1 કેપેસિટર બનાવી સમાંતરમાં જોડવામાં આવે તો અસરકારક કેપેસિટન્સ શોધવાનું સૂત્ર Ceq બરાબર n-1 ε0 A/d થશે. હવે મિત્રો આપણે વાત કરશું કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા વિશે. આકૃતિમાં તમને એક કેપેસિટર દર્શાવેલ છે. કેપેસિટર તૈયાર કરવા માટે એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર, બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર આવેલો હશે. કેપેસિટરના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધન છેડાથી ઋણ છેડા તરફ હશે, ધન છેડાથી ઋણ છેડા તરફ હશે. આપણે જાણીએ છીએ કે કેપેસિટર એ +Q અને -Q વિદ્યુતભારો ધરાવતા બે સુવાહકનું તંત્ર છે. શરૂઆતમાં ધારો કે સુવાહક વિદ્યુતભાર વિહીન છે, કેમ કે મારે સંગ્રહિત ઉર્જા લાવવી છે. તો સંગ્રહિત ઉર્જા લાવવા માટે સૌથી પહેલા મેં કેપેસિટરોના જે સુવાહક છે એમને વિદ્યુતભાર વિહીન કીધા. વિદ્યુતભાર વિહીનનો મતલબ કે બંને પર બરાબર વિદ્યુતભાર આવેલા નથી. હવે સુવાહક 2 પરથી અત્યંત સૂક્ષ્મ વિદ્યુતભાર dq ને ધીરે ધીરે કરી જ્યાં સુધી સુવાહક 1 પર કુલ વિદ્યુતભાર +Q ન બને ત્યાં સુધી લઈ જવામાં આવે છે. આથી વિદ્યુતભાર સંરક્ષણના નિયમ મુજબ જો સુવાહક 1 પર ધન વિદ્યુતભાર +Q બને તો સુવાહક 2 પર ઋણ વિદ્યુતભાર -Q જમા થાય છે. એટલે કે અહીંથી જો +Q વિદ્યુતભાર અહીંથી જો dq જેટલો વિદ્યુતભાર સુવાહક 1 પર લઈ જાય અને કુલ એનું વિદ્યુતભાર +Q થશે તો જે સુવાહક 2 છે એના ઉપર જમા થતો ઋણ વિદ્યુતભાર -Q હશે. ઓકે, હવે સુવાહક 2 પરથી અત્યંત સૂક્ષ્મ આ જમા થઈ જશે. વિદ્યુતભારને સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જવા માટે બહારથી કાર્ય કરવું પડશે, કેમ કે વિદ્યુત સુવાહક 2 કરતા સુવાહક 1 નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘણો મોટો હશે. આથી બાહ્ય કાર્ય કરશું તો જ વિદ્યુતભારને લઈ જઈ શકાશે. ધારો કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ એક સમયે સુવાહક 1 પર વિદ્યુતભાર +Q અને 2 પર વિદ્યુતભાર -Q છે. સુવાહક 1 અને 2 વચ્ચે આ સમયે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર Q/C થશે. હવે વિદ્યુતભાર dq ને સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય dw બરાબર વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર એટલે કે Q/C ગુણ્યા dq. માટે કુલ કાર્ય સંકલન dw ની મદદથી આપી શકાય. એટલે સંકલન 0 થી +Q આ લિમિટ છે એમની Q/C dq. અહીં આગળ C અચળ હોવાથી એને બહાર લઈ ગયા. સંકલન 0 થી Q dq, કેમ કે આપણું જે સંકલન છે એ Q માટે થઈ રહ્યું છે. Q નું સંકલન Q²/2 મૂલ્ય આપશે. ઓકે, માટે 1/C Q ની જગ્યાએ અપર લિમિટ એટલે Q²/2 માઇનસ લોઅર લિમિટ એટલે 0²/2 થશે. એટલે તમારી પાસે જે કાર્ય છે એનું સૂત્ર Q²/2C થશે. આ કાર્ય કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. માટે U બરાબર W બરાબર Q²/2C. જો Q બરાબર CV લો તો C²V²/2C થાય. C કેન્સલ થઈ ગયા એટલે 1/2CV² થાય અથવા 1/2QV લખી શકાય. ઉર્જા ઘનતા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધવાનું સૂત્ર U બરાબર Q²/2C છે. Q ની જગ્યાએ σ/2 C ની જગ્યાએ ε0 A/d એટલે છેદનો છેદ અંશમાં d/A/0 બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/ε0 હોવાથી U બરાબર 1/2 ε0 E² ગુણ્યા AD. એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય, જેને ρ વડે દર્શાવાય. માટે ઉર્જા ઘનતા ρ બરાબર U/V
કદની જગ્યા ક્ષેત્રફળ ગુણ્યા અંતર AD પણ લખી શકાય. માટે ρ બરાબર તમારી પાસે અંતિમ જવાબ 1/2 E² થશે, જે ઉર્જા ઘનતા શોધવાનું, વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા શોધવાનું સૂત્ર.